જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો, હવે જમવા બનાવવાની શરૂઆત કરીએ। તો આજે હું બનાવી રહી છું બટાકાની સૂકી ભાજી। તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફટાફટ બનાવી દઈએ। 3 થી 4 લીલા મરચાં મેં આવી રીતે નાના કટ કર્યા છે। મીઠી લીમડી છે, 2 ચમચી સફેદ તલ છે। આમાં મેં મગફળી શેકીને અધકચરી વાટી કાઢી છે ખાંડીમાં। અને આ બટાકા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો। મિત્રો, અહીંયા કઢાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા। 3 પરી તેલ નાખ્યું છે। હવે જીરું અને રાઈ નાખી દઈએ। મીઠી લીમડી, લીલા મરચાં, મિત્રો હવે બટાકા નાખી દઈશું। હવે આવી રીતે બટાકા મસ્ત શેકાઈ જાય। ચાલો બટાકા થોડા કૂક થાય તો હલાવતા રહીશું એને। મિત્રો હવે એને થોડીક વાર આપણે ઢાંકી દઈએ એટલે સરસ કૂક થઈ જાય। તો ચાલો મિત્રો, હવે એને ખોલીને આપણે જોઈ લઈએ। તો જો બટાકાનો રંગ કેવો ચેન્જ થઈ ગયો। મસાલો નાખી દઈએ તો આજે સરસ મજાની સૂકી ભાજી આપણી તૈયાર થઈ જશે। અડધી ચમચી જેટલો ધાણા પાવડર છે, અડધી ચમચી જેટલી હળદર, થોડું મીઠું નાખી દઈએ। જોઈ શકો છો મિત્રો કેવી સૂકી બટાકાની ભાજી તૈયાર થઈ જશે। આવી અંદર આપણે આ શીંગડા નાખી દઈએ। આ તલ 2 ચમચી, મેગી મસાલો છે તે ઉપરથી નાખું છું। બટાકાની ભાજીમાં ઓર રોનક આવી જશે। હવે થોડા ઉપરથી આપણે ધાણા નાખી દઈએ તો સરસ મજાની બટાકાની સૂકી ભાજી મારી તૈયાર છે। તો મારી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ। પણ મેં બટાકાની કાતરી જેવા બટાકા સમાર્યા છે। તો મિત્રો જો મારી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ। મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ।